વડોદરાના ઊંઘતા શાસકોને પગલે વડોદરાવાસીઓને કાળા પાણીની સજા મળી છે। સીએમએ ખખડાવ્યા હોવા છતાં પણ વડોદરા કોર્પોરેશનનું તંત્ર હજુ સુધી સુધર્યું નથી। વડોદરાના વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। પાણી આવતા પહેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। કોટેશ્વર ગામમાં પણ વરસાદી આ પાણી ઘૂસી ગયા છે। વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ગયા છે। વડોદરાની જનતાને ભગવાન ભરોસે છોડી દેનારા નેતાઓ હવે જાગે તો સારું। વડોદરામાં એક પણ ધારાસભ્ય આ મુદ્દે બોલવા માટે તૈયાર નથી। ઘરે ઘરે મત માંગવા જતા નેતાઓ હવે લાજે તો પણ ઘણું છે। પાણીની સાથે મગર પણ ગામમાં ઘૂસી આવ્યા છે। કાંઠે આવેલું આ વડસર ગામ છે, નીચાણવાળો વિસ્તાર છે, તો અહીંયા પણ પાણી ભરાવાની પરિસ્થિતિ કાલથી જ ચાલુ થઈ ગઈ છે। વડસર ગામની આવેલ ભાગોળમાં વનકરવાસ તેમજ કોટેશ્વર, સમૃદ્ધિ મેન્શન અને કાસા રેસીડેન્સી આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને હાલમાં આપણે સવારે પણ રેસ્ક્યુ કર્યું ને ગઈકાલ રાતે પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાસામાંથી અને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે છે। ઘણા લોકો બુલેટ ટ્રેનનો રસ્તો છે ત્યાંથી એ મારફતે ચાલતા પણ નીકળી જાય છે અને અમે કોર્પોરેશન દ્વારા એમને માહિતી પણ આપી દીધી છે કે આ વરસાદના પાણી ભરાય છે તો રેસ્ક્યુ કરવું હોય તો અમને કોલ કરે। આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને ગામમાં પણ શિફ્ટ કરવા માટેની જરૂર પડશે। હા, શિફ્ટ કરવા માટે આપણે પટેલવાડીને સરકારી સ્કૂલ છે તેમાં પણ આયોજન કરી દીધું છે બધું અને કોર્પોરેશનની ટીમ પણ અહીંયા હાજર છે। બહુ મુશ્કેલી પડી ગઈ છે। મને 4-5 દિવસથી અહીંયા પાણી ભરાઈ ગયા છે। અમારા કોટેશ્વરમાં તો અવર જવર એકદમ બંધ થઈ ગઈ છે, કારણ કે થોડું ઘણું પણ અવાય જવાય નહીં। કોઈ બહુ પાણીનું મગર છે અમારે અહીંયા કે થોડું ઘણું નાનો મોટો બ્રિજ બનાવી આપે તો એમનું સારું છે ભાઈ। કોર્પોરેશન અમારા કક્કુભાઈ થોડુંક આવે અને જોઈ જાય અને બનાવી આપે। આપણે અમારું છોકરાઓનું પણ ભણતર બગડે છે, અમારે પણ આવર જવાર નોકરી ધંધો બંધ છે। અમારો નોકરી કેવી રીતે જવાનું? પૂરું આખો હા પૂરું પાણી ભરાઈ ગયું છે। કોઈ નથી આવ્યું અહીંયા, કક્કુભાઈ સિવાય કોઈ આવ્યું નથી। એ એકલા આવીને જતા રહ્યા છે, કોઈ જોવા નથી આવતું, કશું જ નહીં આવ્યું હજુ, કોઈ જોવા પણ નથી આવ્યા। આ પાણી વધી રહ્યું તો અમારે શું કરવું? કોઈ આવો તો જોવો થોડા ઘણા અને કઈક કરો તો સારું છે ને। અમને બ્રિજ તો પહેલા જ બનાવી આપો ભાઈ। કાયમ માટેનું જ છે આ પાણીનું, કોઈ નિકાલ છે નહીં અને લોકોના નીચાણવાળી વસ્તી છે, નીચાણ વસ્તી એ લોકો ગભરાઈ નીકળી રહ્યા છે। રાતે પણ અડધા લોકો બહાર નીકળી ગયા છે। શું તંત્રની મદદની અપેક્ષા છે? મદદની અપેક્ષા તો છે જ કે સાવ કરીને ટીમ આવે અને મદદ કરે જેમ બને એમ। વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદી 25 ફૂટના લેવલે પહોંચી છે, ત્યારે અત્યારે વડસર ગામની અંદર પાણી પ્રવેશવાની શરૂઆત થઈ છે। આપ આ જોઈ રહ્યા છો દ્રશ્યો કે આ વિશ્વામિત્રી નદીનું પાણી છે ને અત્યારે વડસર ગામ તરફ જઈ રહ્યું છે અત્યારે આ પાણી। એટલે ગામ લોકોની સ્થિતિ એવી છે કે હવે ધીમે ધીમે ગામ લોકોએ પણ શિફ્ટિંગ શરૂ કરવું પડે એવી સ્થિતિ છે। કેમેરામેનને કહું કે વડસર ગામથી કોટેશ્વર મહાદેવ મંદિર તરફનો જે રસ્તો છે એના દ્રશ્યો દેખાડે। ગઈકાલે રાત્રિથી જ આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે। કોટેશ્વર મહાદેવ જવાનો રસ્તો એટલે કે કાંસા રેસીડન્સી, પ્રથમ રેસીડન્સી અને અન્ય જે ફ્લેટના વિસ્તારો છે ત્યાં જવાનો આ રસ્તો એકમાત્ર આ રસ્તો છે અને ગઈકાલથી આ રસ્તો બંધ છે। આ રસ્તા ઉપર માથાઢંગ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને એ રસ્તા ઉપર જવાનું અવર જવર બંધ થઈ ગઈ છે। અહીંયા લગભગ 250 થી 300 પરિવારો ત્યાં ફસાયેલા છે। કેટલાક લોકો ગઈકાલે બહાર આવ્યા, અન્ય લોકો અત્યારે બહાર આવવાનું ના પાડી રહ્યા છે કે અમે અહીંયા સલામત છીએ। તંત્રના દાવા છે કે અમે સ્ટેન્ડ બાય છીએ, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળી રહી। સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું। શું કહો છો ભાઈ, ક્યારથી પાણી ભરાયેલું છે અને કેટલી મુશ્કેલી? કાલથી ભરાયું છે પાણી। કાલથી રાત में આવ્યું હતું પાણી, તો પાણી इधर ભરાઈ જાય ગયા। લોકો કેટલા ફસાયેલા છે અંદર ત્યાં? જબ ઓ કોટેશ્વર, ઘણા બધા કોટેશ્વર તરફનો આ રસ્તો છે, કોટેશ્વર તરફનો, અને કહી રહ્યા છે ઘણા બધા લોકો અહીંયા ગઈકાલથી જ ફસાયેલા છે। આપ આ દ્રશ્યો જે લાઇટના થાંભલા જોઈ રહ્યા છો એના ઉપરથી જ અંદાજો લગાવી શકાય કે કેટલું પાણી છે। નથી તો ફાયર બ્રિગેડની ટીમ, નથી કોર્પોરેશનની કોઈ ટીમ, અને આ લોકો છે અત્યારે રામ ભરોસે હોય એવી સ્થિતિ અત્યારે સ્થાનિકોની જોવા મળી રહી છે। કોટેશ્વર તરફનો જવાનો રસ્તો ગઈકાલથી જ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે।
તંત્ર અનેક દાવા કરે છે. મુખ્યમંત્રીએ ગઈકાલે ટકોર કરી હતી અધિકારીઓને કે વડોદરાની સ્થિતિ કેમ આવી થાય છે. આ સ્થિતિ આજે ફરીવાર વડોદરાની થઈ છે. આના માટે જવાબદાર કોણ, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. અત્યારે હાલ તો વડસર વિસ્તારના લોકો રામ ભરોસે હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરામાં ઢાઢર નદી ઓવરફ્લો થઈ છે. ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ચાબુઆ ગામના બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળ્યા. બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વડોદરામાં એક તરફ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, એનું 25 ફૂટે લેવલ પહોંચ્યું છે, તો બીજી બાજુ ઢાઢર નદીમાં પણ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. અમે અત્યારે જાંબુઆ ખાતે જે ઢાઢર નદી આવી રહી છે ત્યાં પહોંચ્યા છીએ અને જાંબુઆ ગામથી વડોદરા તરફ જવાનો જે બ્રિજ છે એના જે ડીપ પર છે એની અંદર પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વડોદરા કોર્પોરેશન દ્વારા ભયજનક હોવાના જે બોર્ડ છે એ પણ મૂકવામાં આવ્યા છે અને રસ્તો છે એ ગઈકાલ રાત્રિથી જ બંધ થઈ ગયો છે. અવર જવર બંધ છે. હાઈવે તરફથી જ લોકો જઈ શકે એવી આ સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. એટલે એક તરફ વિશ્વામિત્રી નદી આવી રહી છે તો બીજી તરફ ઢાઢરનું પાણી જે આવી રહ્યું છે અને એના કારણે આ જે રોડ છે, આ જે બ્રિજ છે બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ છે. કોર્પોરેશને અહીંયા 4 જેટલા સુરક્ષાકર્મીઓ મૂક્યા છે અને કોઈ લોકો જોખમી રીતે આની અંદર પ્રવેશ ન કરે, આ પાણીમાં ન જાય એના માટે થઈ અને આ બેરિકેડ લગાવી અને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. સતત પાણી બંને તરફથી વધી રહ્યું છે. એક બાજુ વિશ્વામિત્રી નદીનું પાણી આવી રહ્યું છે તો બીજી બાજુ ઢાઢર નદીમાં પણ પાણી આવી રહ્યું છે અને એના કારણે આપ જોઈ રહ્યા છો કે ખેતરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે. સતત વડોદરામાં ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢરને મળે છે, આ પાણી પણ ઢાઢર નદીનું છે. આ બંને વિશ્વામિત્રી ભેગી થાય છે એટલે વડોદરા અત્યારે બે તરફથી પાણીથી ઘેરાયું છે અને વાહન વ્યવહાર માટે અનેક જગ્યાએ રસ્તા છે બંધ જોવા મળી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. ફરી એકવાર વરસાદી આફતનો ભોગ બન્યા વડોદરાવાસીઓ. વડોદરાના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં જળભરાવ થયો છે. વરસાદના વિરામ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વૈકુંઠ સોસાયટીમાં છેલ્લા 4 દિવસથી પાણીનું સામ્રાજ્ય યથાવત છે. પૂર્વ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાયેલું છે. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે અમે વૈકુંઠ વાળા કોઈ પણ ઘર વેરો ભરીએ નહીં. શું કારણ? કારણ કે અમારા સમસ્યાનું સમાધાન થતું જ નથી. છેલ્લા કેટલા વખતથી પાણી ભરાય છે. આ મહિનામાં 3 વખત પાણી ભરાયું, કોઈ પણ ઉકેલ આવ્યો નથી. કોઈ પણ ગટર લાઈન ખોલી નથી. અમારી પાણીમાં રહે છે. આજે સવારની અમે કોઈ ચા પણ નથી પીધી. ચાની વ્યવસ્થા નથી. દૂધની થેલીઓ મોકલી આપો ઘરે ઘરે. અમારે હવે બહુ નાના છોકરાઓ છે, ગઢા માણસો છે. અમે લોકો શું કરીએ? પાણીમાં ક્યાં જઈએ? અમારા લોકોને કેટલી બધી તકલીફ છે. તકલીફ દેખવા કોણ આવે? ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે અમારા. છેલ્લા 21 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, બરાબર છે. જયારે પણ ચોમાસાની સિઝન આવે, થોડોક 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. કોઈ પણ પાણી જે વરસાદી પાણી ભરાય છે એની કોઈ નિકાલની વ્યવસ્થા નથી. વિશ્વામિત્રીનું પાણી તો અહીંયા આવતું નથી. છતાં પણ વરસાદનું પાણી ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય. જો હજુ તો 15 વર્ષથી પાણી ભરાઈ જાય છે કારણ કે આજુબાજુનો વિસ્તારમાં જે વરસાદી કાંસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર લાઈનની કોઈ વ્યવસ્થા નથી, બરાબર છે. અને છેલ્લા આ મહિનામાં આઈ થિંક 3જી વખત આ પાણી ભરાયું છે. એ સમસ્યા કાઢો. અમારે કોઈ સહાય બીજી નથી. બીજી સહાય અમે જાતે જ પૂરી કરીશું આજુબાજુ થઈને. ખાલી કે પાણીનો પ્રોબ્લેમ તમે પૂરો કરો. તો કોઈ વેરો ભરવાનું નથી આ વખતે. કોઈ ડબલ વેર આયા, ડબલ વેર આયા, એ ધંધો નહીં ચાલે. આ વખતે હમણાં આ મહિનામાં 3જી વખત આવ્યું. ઘરમાં નાના છોકરા હોય, ઘરડા હોય, એ બધાની બી કાળજી લેવાની કે આનું આ ધંધો કરવા, પાણી સાફ કરવાનું. કોઈ વોટિંગ માટે ફટાફટ આવી જાય છે બધા. પહેલા રજૂઆત કરી, પિંકીબેન આયા હતા, પંપ મૂકીને પાણી કાઢ્યું થોડીક વાર, થોડાક 2 દિવસ પછી પાછું એઝ ઇટ ઇઝ. આજે લોકો જોવા બી નથી આવું 3 દિવસથી. કાલ 4 વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો પણ ટીપું પાણી ઉતર્યું નથી.